નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે અપીલ, અર્થતંત્ર અને અસરને લઈને. અપીલ કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી, અર્થતંત્ર કે જે અત્યારે અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે, અને તેની સાથે અસર કે ક્યાંક પોઝિટિવ પણ જોવા મળી રહી છે અને નેગેટિવ પણ જોવા મળી રહી છે. 7 જેટલી અપીલો કરવામાં આવી. અત્યારે જે મોંઘવારીનો દર પણ વધ્યો છે, ક્રૂડ ઓઇલને લઈને પણ અત્યારે તો ઘણા બધા જે સવાલ જોવા મળી રહ્યા છે, પણ તેની સાથે શું લાગે છે કે આ સિચ્યુએશન એ સ્ટેબલ બનશે? તેમ દરેક લોકો આ અપીલ ઉપર અત્યારે ઘણું સારી રીતે કાર્ય કરશે તેમ, કારણ કે સવાલ આ વખતે ઘણા બધા છે. અને આ સિચ્યુએશન ક્યાંક દરેક અર્થશાસ્ત્રીઓ છે એવું પણ ક્યાંક પ્રિડિક્ટ કરી રહ્યા છે કે આ 1 વર્ષ સુધી ચાલે તેવી શક્યતાઓ છે, કારણ કે જે પ્રમાણે ઇઝરાયલ અને જે ઈરાન વચ્ચે અત્યારે જે વણસતી પરિસ્થિતિઓ છે, હજુ પણ ક્યાંક એમ કહેવાય ને કે ના શાંતિનો માહોલ જોવા મળ્યો નથી, કે ના શાંતિને લઈને કોઈ પણ પ્રકારની ચર્ચા વિચારણા કરવામાં આવી નથી. ઇન્ટરનેશનલમાં જે પ્રમાણે અત્યારે ક્રૂડની જે પ્રાઇસ અત્યારે દિન પ્રતિદિન વધી રહી છે, નુકસાન પણ થયું છે. આ માત્ર ભારત ઉપર અસર નથી, પરંતુ સમગ્ર વિશ્વમાં અસર છે. ન્યૂઝીલેન્ડ હોય, ઓસ્ટ્રેલિયા હોય, અમેરિકા હોય કે પછી અન્ય કોઈ પણ અત્યારે તો જે દેશ હોય કે જ્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયા છે, ઓલરેડી મોંઘવારી પણ આ વખતે વધી ગઈ છે. એવી પણ પરિસ્થિતિ સામે આવી છે કે યુએસમાં અત્યારે ઇન્ફ્લેશન્સની શરૂઆત પણ થઈ ગઈ છે. અને આ બધી જ અસરો અત્યારે જે ભારત પર અત્યારે જે વર્તાઈ રહી છે તેને લઈને પણ ક્યાંક સવાલ યથાવત છે કે આ પરિસ્થિતિ કેટલા સમય સુધી અત્યારે તો જોવા મળશે. મુદ્દાઓ પર ચર્ચા વિચારણા શરૂ કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સિદ્ધાર્થભાઈ ભટ્ટ કે જેઓ અર્થશાસ્ત્રી છે, સાથે માનસભાઈ રાવલ કે જેઓ માર્કેટ એક્સપર્ટ છે. જે આ બંને સૌથી પહેલાં તો સ્વાગત છે. માનસભાઈ, શરૂઆત મારા આંતરરાષ્ટ્રીય સ્તરથી કરવી છે. અત્યારે જ્યારે ઇન્ટરનેશનલ લેવલની વાત કરવામાં આવે તો ક્યાંક પરિસ્થિતિ થોડી ઘણી ડામાડોળ જોવા મળી રહી છે. મેં જે રીતે કહ્યું ને કે અત્યારે માત્ર આપણે ભારત નહીં, પરંતુ જ્યારે દેશ વિદેશની પણ બાબત હોય અને તેમાં પણ જ્યારે અમેરિકા હોય કે પછી અત્યારે તો લંડન હોય કે પછી અત્યારે ન્યૂઝીલેન્ડ હોય કે ઓસ્ટ્રેલિયા હોય, તે તમામ જગ્યાએ અત્યારે પેટ્રોલ અને ડીઝલના જે ભાવ સતત વધી ગયા છે. અને અત્યારની પરિસ્થિતિમાં ક્યાંક તેની અસર હવે ભારત ઉપર પણ થવા જઈ રહી છે. તો અત્યારને ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરું તો તેમાં અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? બિલકુલ સાચો સવાલ છે. ઇન્ટરનેશનલ માર્કેટની અગર હું વાત કરું તો ઇન્ટરનેશનલ માર્કેટમાં આખી દુનિયા અત્યારે એઆઈ તરફ જાય છે. તો અત્યારે આપણને ડબલ પ્રમાણે આપણે કહી શકીએ ભારતને ડબલ ફટકો પડે છે કે એક તો આપણે નેટ ઇમ્પોર્ટર કન્ટ્રી છે કે આપણે ઓઇલ વધારે ઇમ્પોર્ટ કરીએ છીએ વધારે, અને પ્લસ અત્યારે જે ફોરેન ઇન્વેસ્ટર્સ આપણને આ સમયમાં જોઈતા હોય કે જેના લીધે આપણી ઇકોનોમી વધારે રોબસ્ટ વધે, એ પણ નથી મળતા, કારણ કે સાથે સાથે જે બીજો ફોકસ છે એ એઆઈ ઉપર ચાલે છે કે જે ઇન્ડિયાને કોઈ પોતાની એઆઈની ટેકનોલોજી, મતલબ કે પોતે કોઈ ઇનોવેશન નથી કરેલું. આપણે ભારતે આઈટી ઇન્ડસ્ટ્રીમાં આપણું સારું નામ હતું, બટ એ પણ એઆઈ નો ખતરોથી અત્યારે એનું ચાલે છે. તો પ્રોબ્લેમ એ છે કે અત્યારે ઓલ ઓવર વર્લ્ડમાં જે તમે ફોરવર્ડ પીઈ રેશિયો કહો એ પણ અત્યારે એકલો સારો નથી. ફોરવર્ડ પીઈ રેશિયો એને કહેવાય કે જે તમે ફ્યુચરના ગ્રોથને એસ્ટિમેટ કરીને બતાવો, તો એ પણ અત્યારે સારો નથી. ઇન્ડિયાનો ફોરવર્ડ પી રેશિયો ગણો તો એ પણ અત્યારે એકલો પણ સારો નથી. તો આખા દુનિયાની પરિસ્થિતિ અત્યારે એક જ જેવી તમે કહી શકો છો. પણ અગર તમે કમ્પેર કરશો કે ઇન્ડિયાનું પણ ગ્રોથ ફ્યુચરમાં ઓછો દેખાય છે અને અમેરિકાનો પણ ગ્રોથ ફ્યુચરમાં ઓછો દેખાય છે, તો આફ્ટર 5 years 5 વર્ષ પછી શું તમને કોમન સેન્સ તમે અગર વાપરશો તો તમને શું લાગે છે? હું દર્શકોને ક્વેશ્ચન પૂછવા માંગીશ કે ઇન્ડિયાનો ગ્રોથ અને યુએસનો ગ્રોથ બંને સેમ થશે? કે એક્ઝામ્પલ કંપનીઝ માની લો કે મેટાનો ગ્રોથ અને ઇન્ડિયાની કોઈ એક કંપની એક્ઝામ્પલ લઈ લો, આદિત્ય બિરલા કંપનીનો ગ્રોથ સેમ થશે? આપણે કોઈ પ્રિડિક્શન નહીં બનાવી શકીએ, બટ ઓફકોર્સ સેમ નહીં થાય, બિકોઝ યુએસની કંપનીઝમાં જે એઆઈમાં કામ કરે છે એ બધાનો ગ્રોથ એક અલગ જ લેવલ ઉપર આપણને જોવા મળશે. તો અત્યારે બધાની પરિસ્થિતિ ફોરવર્ડ પીઈ રેશિયો જોઈએ, ટેકનિકલ્સ જોઈએ અને ફંડામેન્ટલ્સ જોઈએ, તો બધું અત્યારે પરિસ્થિતિ અત્યારે આર્થિક ઇકોનોમિક ક્રાઇસિસ જ દેખાય છે. બિલકુલ સાચી વાત. અને આ માત્ર એમ કહેવાય ને કે ના કોઈ એક દેશ કે કોઈ એક જગ્યાની વાત નથી.
આ આખું વૈશ્વિક સ્તરે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે કે જેને અત્યારે કંટ્રોલમાં કરી શકાય તેવી અત્યારે કોઈ પોઝિશન પણ આવી નથી. સિદ્ધાર્થભાઈ, થોડાક દિવસ પહેલાં આપણે ચર્ચા કરતા હતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અને ત્યારબાદ વાતો કરતા હતા 5 રાજ્યોની ચૂંટણીને લઈને, અને એ જ વખતે આપણે ચર્ચા કરી હતી કે આ ચૂંટણી પૂરી થવા દો પછી ખબર પડશે કે ના અર્થતંત્રની પરિસ્થિતિ શું છે તે, અને એ જ પ્રમાણે ક્યાંક પરિણામ પણ આવ્યું. પછી ખબર પડી કે ના અત્યારે પરિસ્થિતિ ક્યાંક વિકટ છે. ભારતની પરિસ્થિતિને લઈને સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા. આ વખતે આપણે જે રીતે સ્થાનિક સ્વરાજની બીજા રાજ્યોની હતી એટલે ભાવ વધારો તો મંડરાતો તો જ, પરંતુ ક્યાંક ને ક્યાંક મજબૂરી કા નામ મહાત્મા, એટલે મજબૂરીવશ આ સરકારી કંપનીઓએ નુકસાન સહન કરતું રહ્યું. પોલિટિકલ પાર્ટીઓએ, શાસક પક્ષોએ ગ્રીન સિગ્નલ નહોતું આપ્યું, પરંતુ હવે સત્તા હાથમાં આવી ગઈ છે એટલે હવે બાપડી પ્રજા પીસાઈ જવાની છે. પણ આમાં એ વસ્તુ પણ છે કે કોઈ પણ પક્ષની સરકાર હોય એ શું કરે, આ એમના કંટ્રોલમાં નથી. આ ઇન્ટરનેશનલ વૈશ્વિક પરિબળો ભાગ ભજવે છે. હવે જે દેશ આપણે આટલો 150 કરોડનો દેશ છે એમાંથી 80% તેલ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, 80% સોનું ઇમ્પોર્ટ કરીએ છીએ, અને આપણા વિદેશી ઊંડિયામણ મોટા ભાગનું ત્યાં જતું રહે છે. એટલે જે અપીલ કરી આપણે જોડે બીજો કોઈ રસ્તો જ નહોતો. એટલે आधी रोटी खाएंगे, देश को बचाएंगे, प्राइवेट बाइक साइड में रखेंगे और पब्लिक बस लाल बस में जाएंगे, એવી પ્રકારની ઘટનાઓ ઘટી છે. અને એક સારી જ બાબતો છે કે જે ટ્રાફિકની સમસ્યાઓ હતી આખા ભારતમાં બધા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા, અને સિવિલ સેન્સ તો આપણામાં છે જ નહીં, તો વર્ક ફ્રોમ હોમ એક સારી વસ્તુ થઈ. પ્લસ પેટ્રોલની ઓછી ખપત કરશું તો આમાંય એ ધુમાડો જ થતો હતો. હા, ઔદ્યોગિક કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રાન્સપોર્ટેશન ચોક્કસ મોંઘું થશે, એના લીધે અલ્ટિમેટલી પ્રોડક્ટ્સ મોંઘી થશે એટલે કસ્ટમરના ખીચા ઉપર એક બોજો તો પડવાનો જ છે, પણ એનો કોઈ વિકલ્પ નથી. અને ઈવી સેગમેન્ટ હજી ઇવોલ્વ થઈ રહ્યું છે, એટલે ટ્રાન્સપોર્ટેશનમાં ઈવી હજી વાયેબલ ઓપ્શન આવ્યો નથી, કારણ કે અધ વચ્ચે બેટરી ખતમ થઈ જાય તો ક્યાં જશું. એટલે એ ભાવ વધારો, જેવી રીતે અમૂલના દૂધમાં ભાવ વધારો થયો તો દર વર્ષે થતો હોય છે, અને બહુ સ્વાભાવિક વસ્તુ છે યજ્ઞભાઈ કે ઉનાળામાં પ્રોડક્ટિવિટી ઘટી જતી હોય એટલે પશુઓ દૂધ ઓછું આપતા હોય અને એના ખાણ મોંઘા થતા હોય, તો એ જે વધારો કરવામાં આવ્યો તો એ અલ્ટિમેટલી પશુપાલકોને જ જશે, અને એના જે ખરીદી કરતા હતા એ લોકોને પૈસો જશે. એટલે એમાં આપણે બહુ કશું કરી શકીએ એવું નથી. પરંતુ જે 7 સપ્તપદીના પગલા, એમ દરેક પગલાનું મહત્વ હોય, એમ વડાપ્રધાનશ્રીએ જે 7 સૂચનો કર્યા એ દરેકનું મહત્વ છે. કારણ કે 7 હેબિટ ઓફ સક્સેસફુલ નેશન, કોઈ પણ દેશને સફળ થવું હોય તો 7 પાયાની શરતો આપણે આ 7 મુદ્દાને કહી શકીએ છીએ કે એનાથી ખરા અર્થમાં પોઝિટિવ સેન્સમાં લઈએ તો બહુ સારી વસ્તુ કરી છે. કે પહેલો મુદ્દો આપણે લઈશું કે ભાઈ સોનું ઓછું ખરીદો, તો વાત સાચી છે કે હવે સોનું પહેરીને બહાર જવાય એવું નથી, કારણ કે ગમે ત્યારે ચોરો લૂંટારાઓ આવી જતા હોય છે. એટલે ન્યાયતંત્ર, આપણે પોલીસ વિભાગનો પણ ક્યાંક ને ક્યાંક કામગીરી ઉપર સવાલ થતી હોય છે કે ભાઈ આટલી બધી ચોરી લૂંટફાટ થાય છે તો લોકોનું ધ્યાન કેમ નથી રહેવાતું. અને હવે કઈ બહેનો સોનું પહેરીને બહાર જતી નથી, એ બધા બેંકોના લોકરમાં જ પડ્યા રહેતા હોય છે. તો 1 વર્ષ નહીં ખરીદો તો ચાલશે. હા, લાગણીનો વિષય છે એટલે લાગણી આપણી દુભાશે, પરંતુ સૌથી પહેલા જે દેશને જરૂરિયાત હોય, રાષ્ટ્ર પ્રથમ, એના કન્સેપ્ટ ઉપર ચાલવું પડે. બીજો એમણે મુદ્દો કીધો કે ભાઈ તમે પરદેશમાં ઓછા ફરો, તો બિઝનેસ માટે જે જવું પડે તો એ જવું પડે. હમણાં ચાઇનામાં કેન્ટોન ફેર થયો તો ત્યાં આખું બધા મોટા ભાગના વેપારીઓ ગયા હતા, તો ત્યાં દુનિયામાં શું ચાલી રહ્યું છે એની માટે જર્મની જવું પડે, અમેરિકા જવું પડે, તો એમાં કશો વાંધો નથી. પરંતુ મોજ શોખ માટે ફરવા જતા હતા તો એ આ ઇન્ટરનેશનલ ફટાકડાઓ ફૂટ્યા, તો એના લીધે એમાં કંટ્રોલ આવ્યો છે. તો એક સારી બાબત છે કે આપણા ભારત દેશનું ટુરિઝમ એટલું વધશે, અને ભારતમાં વિશ્વના આટલા ગ્રાન્ડ જગ્યાઓ છે, એવી દરેક જગ્યા છે. તમારે બરફ જોઈતો હોય તો કાશ્મીર જતા રહો, દરિયો જોઈતો હોય તો કેરલા જતા રહો, અને રેગિસ્તાન જોઈતું હોય તો રાજસ્થાન જતા રહો, અને જંગલ જોઈતું હોય તો નોર્થ ઇસ્ટમાં જતા રહો. એટલે ભારત એ સંપૂર્ણ દેશ છે,
આપણે ફરવા માટે ક્યાંય બહાર જવાની જરૂર ના પડે. તો એક બહુ આવકારદાયક પગલું આપણે કહી શકાય. સાથે સાથે એનાથી આપણું વિદેશી હુંડિયામણ બચી જશે. તો એ બાને જે કંઈ થોડી ઘણી રૂપિયો ઘસાતો હોય, આમ તો કહેવાય કે અબકે બાર 95 કે પાર અને થોડા દિવસમાં 100 કે પાર. એટલે ક્યાં આઝાદી વખતે $1 બરાબર $3 હતા. 3 ના 15 થયા, 15 ના 50 થયા, 50 ના 75 થયા, 75 ના 95 થયા. 75 વર્ષમાં રૂપિયો બગડ્યો અને કોઈ પણ શાસક હોય, કોઈ પણ નેતા હોય એને કંટ્રોલ નથી કરી શક્યા. એટલે એક બાજુ આપણે એમ કહીએ છીએ કે વિકાસ કરી રહ્યો છે. સિદ્ધાર્થભાઈ, એક સવાલ એ પણ તમે જે રીતે રૂપિયાની વાત કરી ને, ક્યાંક એક એવી પણ પરિસ્થિતિ હતી, માનસભાઈ કદાચ એગ્રી કરશે મારી વાતથી, કે એક સમય એવો હતો કે જ્યાં રૂપિયાને સ્ટેબલ રાખવામાં આવ્યો હતો, ના અપ જાય કે ના ડાઉન જાય, એક સ્ટેબલ અત્યારે તો રાખવામાં આવતો હતો. તો શું અત્યારે તે પરિસ્થિતિ પણ નથી કે ના સ્ટેબલ પણ રહી શકે તેમ? માનસભાઈ. હા, જે સ્ટેબલાઇઝ માટે નહીં, સોરી સિદ્ધાર્થભાઈ, સવાલ ઓકે. રૂપિયાની બે પ્રકારના કન્સેપ્ટ આવે છે. એક કરન્સી પેગ કરી કહેવાય. એટલે ચાઇનીઝ કરન્સી છે ને, યુઆન, તો એને લોક કરી રાખી છે. એટલે વિશ્વમાં ગમે તે ઉછલ પાછલ થાય પણ યુઆન અને ડોલર એ સેમ અમાઉન્ટ ઉપર જતી હોય, કારણ કે એની સરકાર નિશ્ચિત કરતી હોય છે. અને આપણો રૂપિયો છે ને એ ફ્રી ફ્લોટમાં છે, એટલે કે માંગ અને પુરવઠા આધારિત છે. તો ખરા અર્થતંત્રમાં એ આદર્શ પરિસ્થિતિ એ જ કહેવાય કે કોઈ પણ દેશની કરન્સી ફ્રી ફ્લોટ હોય, એટલે એની ઓકાત પ્રમાણે, એની હેસિયત પ્રમાણે જે તે કરન્સી ઉપર નીચે થતી હોય. હવે દાખલા તરીકે હું સરળ ભાષામાં સમજાવું કે હું સારો કલાકાર હોઉં તો મને કરોડો રૂપિયામાં ફી મળતી હોય, પરંતુ હું એક નવો શીખાવો કે હું સારી એક્ટિંગ ના કરતો હોય તો મને લાખો રૂપિયામાં ફી મળે. પરંતુ ત્યાંની સરકાર એમ કે તમારે કોઈ પણ હીરો ચાલે કે ના ચાલે એને 1 કરોડ તો આપવાના જ. એટલે જે કરન્સી પેગ કરી કહેવાય ને, લોક કરી, એ આવી ઘટના કહેવાય. તો એનાથી તમારા વિકાસને અવરોધાય છે, કારણ કે વિકાસ હંમેશા ફ્રી ફ્લોટમાં થતું હોય છે, એક મુક્ત વાતાવરણમાં થતું હોય છે. યજ્ઞભાઈ, બિલકુલ સાચી વાત. ત્યારે જે ક્રૂડની જે પરિસ્થિતિ છે માનસભાઈ, ક્યાંક પ્રાઇસ અપ એન્ડ ડાઉન હજુ પણ થાય છે. અને જે એમ કહેવાય ને કે જ્યાંથી મેઇન ક્રૂડની આયાત અને નિકાસ જે થતી હતી, નિકાસ જ થતી હતી, આયાત નહોતો, તરાલ કંઈ બાબત નથી, પણ જે તરાલ થતી હતી તે પણ ક્યાંક ડેમેજ થઈને તેના કારણે પણ હજુ પણ ક્રૂડની જે પ્રાઇસ છે તે વધે તેવી પણ શક્યતાઓ છે. આપ તેને લઈને પણ શું કહેશો? જી, પ્રાઇસ હજી પણ વધી શકે છે, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મોસ નો પણ ઇસ્યુ હજી આપણે 100% સોલ્વ નથી થયો. હજી પણ નેગોશિએશનના ટોકમાં છે, ગ્લોબલ પરિસ્થિતિની આપણે અગર વાત કરીએ તો. અને હજી અગેન ઇન્ડિયા નેટ ઇમ્પોર્ટર કન્ટ્રી છે, મતલબ આપણે એટલું બધું ઓઇલ એક્સપોર્ટ નથી કરતા. ભલે આપણે થોડું ઘણું કરીએ છીએ અને એનાથી આપણે પ્રોફિટ પણ કમાઈએ છીએ, બટ આપણે ઇમ્પોર્ટ બહુ બધું કરીએ છીએ. તો આના લીધે એટલે જ મોદીજીએ જે સ્પીચમાં કીધું છે એની પાછળનો હું તમને એક્સપ્લેનેશન આપું કે એક તો અત્યારે મોદીજીએ કીધું કે ફ્યુલ ને બધું ઓછું યુઝ કરો ને. અત્યારે તમે લોકો ગુજરાતમાં, અમદાવાદમાં જે લોકોએ પેટ્રોલ અને ડીઝલ નખાયા છે, ભાવ તો તમને વધી જ ગયા છે, તમને ખબર જ હશે. તો એનર્જી ક્રાઇસિસમાં તો ઇન્ડિયા છે જ. અને આ એક ઇનિશિયલ ફેઝ છે. ગવર્મેન્ટે પ્રી પ્લાન કર્યું છે કે નથી કર્યું કોઈને ખબર નથી, બટ આ જે વસ્તુ જે જણાવવામાં આવી છે પ્રધાનમંત્રી દ્વારા, એકદમ સાચી વસ્તુ છે. અને એનાથી ખબર પડે છે કે ભારત એક એનર્જી ક્રાઇસિસમાં છે. અને એમણે એવું કીધું કે ગોલ્ડ ના લો. તો કેમ? એનો રીઝન એ છે કે ગોલ્ડ એટલા માટે, બીકોઝ અગર તમે ગોલ્ડ લો છો તો જે કરન્સી છે જે ગોલ્ડ માટે આપવી પડે છે, આપણને ડોલરમાં આપવી પડે છે. તો અત્યારે ફોરેન કરન્સીનો ભાવ અને એમને વધારે મહત્વ મળે છે. તો એટલે આપણે આ વસ્તુ બંધ રાખી છે. અને બીજો રીઝન એ છે કે અગર મેં મારા ઘરમાં બહુ જ બધું ગોલ્ડ લઈને રાખી દીધું તો આપણે 10-15 વર્ષ સુધી તો કોઈ વેચે નહીં ગોલ્ડ, અને એને એક લોક એસેટ કહેવાય કે એમાં તમારા પૈસા લોક થઈ ગયા. એના કરતા અગર મેં સ્ટોક માર્કેટમાં માનો કોઈ ઇન્ડિયન કંપનીના સ્ટાર્ટઅપમાં મેં 10-15 લાખ રૂપિયા નાખી દીધા, તો એટલા હવે એ ઇન્ડિયન કંપની કંઈક કરશે, એ લોકો કંઈક ઇન્ડિયામાં બિલ્ડિંગ બનાવશે, એ લોકોને પૈસા મળ્યા છે, માર્કેટને પૈસા મળ્યા છે. એક્ઝામ્પલ, મેં ફિક્સ ડિપોઝિટ પણ કરી દીધી તો બેંકવાળાને પૈસા મળ્યા છે. તો બેંકવાળા એના ઉપરથી વધારે લોન લઈને કદાચ બેંકનું નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારતમાં બનાવે.
તો આ બધાથી શું થશે કે મની સર્ક્યુલેટ થાય છે. બટ અત્યારે અહીંયાથી ગોલ્ડ અગર તમે લઈને રાખી દેશો તો મની સ્ટક થઈ જશે. અને બટ હા, એઝ અ સ્ટોક માર્કેટ એક્સપર્ટ અત્યારે ધીસ ઇઝ અ ગુડ ટાઈમ ટુ બાય ગોલ્ડ. અત્યારે અગર તમે ગોલ્ડ લેશો તો તમે રિગ્રેટ નહીં કરો. તમે નેક્સ્ટ લોંગ ટર્મમાં ઇનફેક્ટ 1 થી 2 વર્ષમાં તમે પ્રોફિટેબલ રહેશો. બીકોઝ હું એકલે નથી કહેતો, બીકોઝ આપણે આનું ઓપોઝિટ નથી કહેતો જે સરકાર કહે છે. બિલકુલ નેશનલ સિક્યોરિટી માટે તમારે જે કરવું હોય આપણે એઝ અ સિટીઝન આપણે કરવું જ જોઈએ. બટ સ્ટીલ એઝ અ સ્ટોક માર્કેટ એક્સપર્ટ, એઝ અ જેવી રીતે 200 ડે મૂવિંગ એવરેજ જોઈએ, ટેકનિકલ્સ જોઈએ, ફંડામેન્ટલ્સ જોઈએ, તો ગોલ્ડ there is a great opportunity to buy gold right now. અગર તમે લોકો ઓલરેડી કોઈએ ઓછો બાય કરેલો છે એમના પોર્ટફોલિયોમાં. જે લોકો જોડે છે એ લોકોને પોર્ટફોલિયો સ્પ્લિટની કોઈ એટલી બધી નેસેસિટી નથી અને એ લોકો જી બિલકુલ. ક્યાંક અત્યારે સવાલ એ છે માનસભાઈ, બીજો એક સવાલ આવે આપને જ કે હજુ પણ જે વૈશ્વિક પરિસ્થિતિ જોવા મળી રહી છે તે હજુ પણ ક્યાંક વિકટ બને તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે અત્યારના સમયમાં. કારણ કે આ એક હજુ શરૂઆત થઈ છે ને તેવી પણ બાબત દરેક લોકો કહી રહ્યા છે. કારણ કે જ્યારે ફેબ્રુઆરીની વાત કરીએ, ફેબ્રુઆરીથી આ એક યુદ્ધની જે શરૂઆત થઈ હતી ત્યારથી લઈને અત્યાર સુધી જો આ પરિસ્થિતિ હોય તો હજુ પણ ક્યાંક યુદ્ધ યથાવત જ છે, હજુ એ સ્ટોપ થયું નથી. તો હજુ લાગે છે કે ના વૈશ્વિક પરિસ્થિતિ વધારે પડતી ડામાડોળ બને તેવી શક્યતાઓ છે તેમ? બિલકુલ. અત્યારે વૈશ્વિક પરિસ્થિતિમાં એવું છે કે તમારે અગર તમારે પોર્ટફોલિયો સ્પ્લિટમાં અગર એક્ઝામ્પલ ગ્લોબલ સ્ટોક્સની તમે વાત કરો તો ગ્લોબલ સ્ટોક્સમાં બધા ટોપ ક્વોલિટી સ્ટોક્સ છે પણ અત્યારે જે બહુ બધા તમે એક્ઝામ્પલ કોઈ HUL ના જે ઓરેકલ થી લઈ બધા તમે વાત કરો તો અત્યારે ડાઉન છે. બટ તમારે એવું વિચારવું પડશે કે કોણ આ વોર જીતશે. નોટ ફાઇટિંગ થી બટ કોણ ફાઇનાન્શિયલી જીતશે. તો અત્યારે દેખાય છે કે યુએસ પાસે સૌથી વધારે પૈસા છે. તો તમારે એ રીતે ડિસિઝન લેવા પડે કે તમારે અત્યારે તમારા રૂપીઝ સ્પ્લિટમાં થોડા એક્ઝામ્પલ 70% તમારે ઇન્ડિયન માર્કેટમાં છે તો થોડા તમારે કદાચ યુએસ માર્કેટમાં પણ જોવું પડે. અગર તમને ખબર પડે છે કે જીઓ પોલિટિક્સમાં તમને સારી નોલેજ છે કે યુએસ પાસે બહુ સરસ ફાઇનાન્સીસ છે, સરસ ઓઇલ એક્સપોર્ટ્સ છે. અને અત્યારે પરિસ્થિતિ જેમ યજ્ઞભાઈ તમે ક્વેશ્ચન પૂછ્યો કે આ પરિસ્થિતિ અત્યારે તો બિલકુલ દેખાતું નથી કે સ્ટેબલ થાય. અને એનો રીઝન અત્યારે એ પણ દેખાય છે કે ફોરેન ઇન્વેસ્ટર્સ પણ ઇન્ડિયામાં હજી સુધી નથી આવતા. એ પણ એક બહુ મોટો મેટ્રિક છે. અને આપણે હંમેશા કહીએ છીએ કે નથી આવતા, બટ આ તો બહુ લાંબો સમય થઈ ગયો છે. તો આ વસ્તુ અત્યારે નોટ કરવી જરૂરી છે. અને આમાં આપણે ફોરેન ઇન્વેસ્ટર્સનો પણ વાંક નથી. હવે તમે એવું માનો કે તમે પોતે ફોરેન ઇન્વેસ્ટર છો અને હું તમને એવું કહું કે તમે ચલો આ એક પ્રોપર્ટી લઈ લો, તો તમે એઝ અ કોમન મેન તમે પૂછશો તો ખરા ને કે કેટલો ભાવ છે ભાઈ. તમે એકલું તો પૂછશો. અને પ્લસ તમે બટ અત્યારે તમે જોવા જાઓ નિફ્ટી 50 નું ફોરવર્ડ P20 છે, ત્યાં યુએસના AI કંપનીઝનું ફોરવર્ડ P18 છે. તો AI જે આટલું બધું ગ્રો થાય છે એમનું આટલું ઓછું છે અને તોય આપણા બધા કંપનીઝનું આટલું બધું છે. તો ક્યાંથી ફોરેન ઇન્વેસ્ટર્સ આવશે? તો 100% ફોરેન ઇન્વેસ્ટર્સ માટે આપણું માર્કેટ એક્સપેન્સિવ છે. અને ગવર્મેન્ટની અગર વાત કરું તો છેલ્લા 2 બજેટ નીકાળ્યા હતા એ પણ બહુ નિરાશાજનક રહ્યા હતા. આપણને બધાને ખબર છે કે અત્યારે બજેટ પહેલા શું થતું હતું કે બજેટમાં આપણે એ રીતે બજેટ આપતા હતા કે જોબ્સ ક્રિએશન થાય, કેવી TCS અને ઇન્ફોસિસ ટાઈપને થાય. બટ અત્યારે આપણે એ રીતે બજેટ કરીએ છીએ કે લોકોને ફ્રીમાં ફ્રીબીઝ આપી દઈએ કે ચલો મહિલાઓને 10,000 આપી દીધા. તો આ રીતે વર્ક ના કરે. આપણે જોબ ક્રિએશન માટે બજેટનું આખું સ્ટ્રક્ચર ચેન્જ કરવું પડશે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને અત્યારના સમયમાં હવે ફોરેન ઇન્વેસ્ટર્સને લાવવા પણ બહુ જરૂરી બની ગયા છે. અને જો પછી આત્મનિર્ભર ભારત પર જ આગળ વધવું છે તો પછી એ પ્રમાણેની ક્યાંક પોલિસી મેકિંગ પણ હોવું જોઈએ. પોલિસી અત્યારે સારામાં સારી બનાવો, દરેક લોકોને દરેક વસ્તુ સારી રીતે આપો તો આપણે આત્મનિર્ભર ભારતમાં પણ આપણે આગળ વધી શકીશું. એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી. સિદ્ધાર્થભાઈ, શું લાગી રહ્યું છે આપ તેને લઈને? કારણ કે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવતું જ નથી છેલ્લા ઘણા વખતથી. આત્મનિર્ભર ભારતનો કોન્સેપ્ટ બહુ સારો છે, તેની પર વર્ક થવું જોઈએ, એનામાં પણ કોઈ શંકાને સ્થાન નહીં. પોલિસી બનાવવામાં આવે છે પછી ઇમ્પ્લિમેન્ટેશન ક્યાંક નથી જોવા મળતું અને તેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે. તેને લઈને પણ કહેજો. ને સાથે બીજો એક સવાલ એ પણ કે જથ્થાબંધ મોંઘવારીમાં આ વખતે 8.3% જે વધારો થયો છે, અત્યાર સુધીનો જે એક સૌથી મોટો વધારો પણ અત્યારે જે વર્તાઈ રહ્યો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ યજ્ઞભાઈ, આપના માધ્યમથી નિર્માણના માધ્યમથી કેવું છે કે
ફોરેનનો રૂપિયો એટલો બધો ભારતમાં નિર્માણ થઈ રહ્યો છે વાઇબ્રન્ટ ગુજરાતના નેજા હેઠળ કે તમે જોશો તો સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી આવી રહી છે, અમેરિકાની કંપની રોકાણ કરી રહી છે. હમણાં અમેરિકાના પ્રમુખ અને ચાઇનાના પ્રમુખ બંને ચાઇનામાં મળ્યા અને ચાઇનાએ રોકડું પરખાઈ દીધું કે જો તાઇવાનને અડ્યા છો તમે લોકો તો ખેડ નથી. એટલે તાઇવાનની કંપની પણ અહીંયા રોકાણ કરી રહી છે. અમેરિકાની કંપની જે એપલ આઈફોન બનાવે છે એનો પ્લાન્ટ પણ ઉત્પાદન પ્લાન્ટ અહીંયા છે. એટલે વિદેશી રોકાણ સીધું આવી રહ્યું છે, સ્ટોક માર્કેટમાંથી ઉચાળા ભરી રહ્યા છે. તો એ તો વેપારી કહેવાય. સ્ટોક માર્કેટમાં તો જ્યાં નફો હોય, 2 પૈસા મળે ત્યાં લઈ જાય. સ્ટોક માર્કેટ એ સાચા ભારતનું બેરોમીટર ના કહેવાય. કેટલું રોકાણ અહીંયા જમીની સ્તર ઉપર આવી રહ્યું છે. એટલે ટૂંકા ગાળા માટે આપણને એવું કદાચ લાગી રહ્યું છે કે સ્ટોક માર્કેટ ગબડ્યું છે, હાલક ડોલક થયું છે, પરંતુ લાંબા ગાળા માટે ભારત જ એકમાત્ર લોકશાહી દેશ છે અને એનો કોઈ બીજો વિકલ્પ નથી. કારણ કે અમેરિકા અને ચાઇના હમણાં પાછા પેલું કહેવાય ને ગધેડાને બાપ કહેવા પડે, અથવા તો બંને ભાઈ તેરી બી ગરજ હે મેરી બી ગરજ હે, હમ દોનો ભાઈ મિલકે દોસ્ત બન જાય. પરંતુ એ ટેમ્પરરી કદાચ રિલેશન સાબિત થાય. અમેરિકા પણ લોકશાહી દેશ છે, ભારત પણ લોકશાહી દેશ છે. એટલે અમેરિકાને ભારતની જરૂર છે, ભારતને અમેરિકાની જરૂર છે, પણ વચ્ચે સૌથી મોટું પ્રોડક્શન યુનિટ ચાઇનાનું છે. આપણા ભારત દેશમાં 10 લાખ કરોડથી પણ વધારેની આયાત આપણે કરીએ છીએ. મોટા ભાગની ચાઇનાથી આયાત આવે છે. એટલે જે સ્વદેશીની વાત કરવામાં આવી છે તો એમણે યોગ્ય સમયે યોગ્ય બટન દબાવ્યું છે કે આજ પછી દરેક બાબુઓ અને દરેક નેતાઓ એવો સંકલ્પ લે કે અમે કોઈ વિદેશી ગાડીઓમાં નહીં ફરીએ, વિદેશી ફોન નહીં વાપરીએ. ત્યારે સાચા અર્થમાં સ્વદેશીકરણ થશે. પરંતુ એનો કેટલો અમલ થશે એ રામ જાણે. પણ હાલની પરિસ્થિતિ જોતા એવું કે છે કે ભાઈ પ્રજાનું જે થવું હોય થાય, અમે અમારી આદતો નહીં બદલીએ, તમારે સુધરવું પડશે, તમારે મહેનત કરવી પડશે. એટલે પ્રજા પણ હવે શાણી થઈ ગઈ છે. એટલે કે જે પેલા મારો રાજા સુધરે તો હું સુધરું. એટલે આમાં કોઈ એક વ્યક્તિની વાત નથી, પરંતુ આખી સિસ્ટમની વાત છે. જ્યારે એ સિસ્ટમમાં બદલાવ થાય ત્યારે આ 7 મુદ્દા ઇફેક્ટિવ થાય. ઓકે, અને સિદ્ધાર્થભાઈ જે મોંઘવારી વધી છે, આપ તેને લઈને પણ શું કહેશો? મોંઘવારી 100% વધવાની છે. કારણ કે જે પેટ્રોલ, ડીઝલ અને ગેસ છે ને એ કોઈ પણ ઉત્પાદન, ધંધાકીય ઉત્પાદન પ્રવૃત્તિમાં પાયાનો ભાગ ભજવતી હોય છે. જેવી રીતે શરીરમાં લોહીની જરૂર પડે એવી રીતે ધંધા ઉદ્યોગને ચલાવવા માટે પેટ્રોલ, ડીઝલની જરૂર પડતી હોય છે. એ જો મોંઘું થાય તો સ્વાભાવિકપણે એની અસર સામાન્ય જનતા એટલે કે જે ખરીદનાર છે, કસ્ટમર છે, કન્ઝ્યુમર છે, કંપનીઓ તો એ ખર્ચો પાસ ઓન જ કરવાના છે. એમાં કોઈ સરકાર કશું કરી ના શકે, એમાં સબસિડી પણ ના આપી શકે. એટલે આમાં ખપ પૂરતું વાપરો. એ જ પાછું આપણો આઝાદી પહેલામાં જે કરકસરના મોડ ઉપર આવી ગયા હતા એ કરકસરના મોડ ઉપર સિદ્ધાર્થભાઈ આજે 7 અપીલો કરવામાં આવી. આ 7 અપીલો ક્યાંક એવું હતું કે એક પોઝિટિવ દિશા દર્શાવતી હતી. આપણે કોઈ પક્ષની વાત નથી કરતા કે ના આ પક્ષે આમ કહ્યું, હું નથી કહેતો. કારણ કે આ જ વાત ઇન્દિરા ગાંધીજીએ પણ કહી હતી, આ જ વાત પી ચિદમ્બરમે પણ કહી હતી કે એ વખતે ઇકોનોમિસ્ટ અને પ્રધાનમંત્રી એવા ડૉક્ટર મનમોહન સિંહ હતા. ત્યારે પણ તેમણે કહ્યું હતું કે ના આપણે ભાઈ ગોલ્ડ ના ખરીદશો અત્યારે. અને આ ફરી એકવાર એ પરિસ્થિતિ આવી છે. એક પોઝિટિવ અત્યારે ડિરેક્શન બતાવી રહ્યા છે, પણ ક્યાંક લોકો નેગેટિવ તરીકે લઈ રહ્યા હોય ને એ પ્રમાણેની બાબત પણ અત્યારે જોવા મળી રહી છે. એટલે લાગે છે કે ના જો પોઝિટિવલી વિચારવામાં આવે તો ક્યાંક આપણે પણ આપણા અર્થતંત્રમાં થોડો ઘણો પણ હિસ્સો, હું એમ નથી કહેતો કે ના આપણે અપ જતું રહેશે, રૂપિયો ડબલ થઈ જશે, એવું નથી કહેતો. થોડો ઘણો પણ આપણે હિસ્સો આપી શકીશું તેવું નથી લાગતું આમાં? યજ્ઞભાઈ, તમારી વાત સાચી છે, પરંતુ જે તે સમયના ગાંધી અને સરદાર અને આજના સમયના લોક નેતાઓ એમાં જમીન આસમાનનો ફરક છે. આચાર અને વિચાર એ બંનેમાં પહેલાના સમયમાં સામ્યતા હતી. વોક ધ ટોક કે ભાઈ હું જે બોલું છું એ કરું છું. અને આજના સમયમાં 2-3 પોલિટિશિયનોને છોડતા જે બીજો ફાલ આવ્યો છે એ બોલે છે કંઈક, કરે છે કંઈક. એટલે મર્સિડીઝ માંથી બહાર ઉતરે છે અને ખાદીના કપડાં પહેરે છે
તો એ લોકોને ગળે નથી ઉતરતું. આ પ્રશ્નો અહીંયા થાય છે એટલા માટે આ નેગેટિવ ટોનમાં જતું રહે છે. નહીંતર આપણે બધા એગ્રી થશું કે એક સમયે ગાંધીજીએ સ્વદેશની વાત કરી હતી ને વિદેશી પોશાકનો બહિષ્કાર કરવાની વાત કરી તો આખું ભારત ખાદી ઉપર આવી ગયું હતું. આજે એવું કેમ નથી થતું? કારણ કે ભાઈ એ ગાંધીજી પોથડી ઉપર હતા. આજે આપણો કયો નેતા એનું સુખ સુવિધા છોડે છે? બિલકુલ સાચી વાત છે. માનસભાઈ, એક 30 સેકન્ડ દરેક લોકોને એક સલાહ, કારણ કે દરેક લોકો એમ કહી રહ્યા છે કે ભાઈ અમે ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો કરીએ કેમ, અમારે તો રૂપિયા અત્યારે ડૂબી જશે, એવી પણ પરિસ્થિતિ. ખાલી 30 સેકન્ડ એક દરેક લોકોને એડવાઇસ. યુએસ માર્કેટમાં કરી શકે છે, પ્લસ એ લોકો પોર્ટફોલિયો સ્પ્લિટિંગની સ્ટ્રેટેજી વાપરી શકે છે, અને પ્લસ તમે જોઈ લો કે હાર્ડ એસેટ કેટલા છે, ઇક્વિટી કેટલી છે, અને પ્લસ કોમોડિટીઝ કેટલી છે. આ ત્રણ તમે જોશો અને એ રીતે પર્સન્ટેજ સ્પ્લિટ કરશો તો તમે ડાયવર્સિફિકેશનના માધ્યમથી તમારું જે કોઈ પણ પરિસ્થિતિ હોય, જીઓ પોલિટિક્સ ઉપર હોય, બટ તમારો પોર્ટફોલિયો પ્રોટેક્ટેડ રહેશે. આ મારી સલાહ છે. બિલકુલ માનસભાઈ, સિદ્ધાર્થભાઈ, આ બંનેનો આભાર ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 7 જેટલી અપીલો તો કરવામાં આવી છે, પણ તેની સાથે હું એક જ વાત કહું છું, નેગેટિવલી ના લો, પણ થોડું ઘણું પણ પોઝિટિવલી લેશો. એ બહુ જ સાચું અને સારું તમારા માટે પણ છે. નિર્માણ ન્યૂઝે એક અહીંયાથી એક શરૂઆત તો કરી છે કે અમે અત્યારે હાલ ગેસ્ટને ક્યાંક બોલાવતા નથી, ઓનલાઈન જોડીએ છીએ, વિડીયો કોન્ફરન્સથી અમે પણ અત્યારે તો જે ચર્ચા વિચારણાઓ કરીએ છીએ. દરેક લોકો પણ, હું એમ નથી કહેતો કે ના ઘણું સારી રીતે અત્યારે દરેક લોકો ક્યાંક એમ કે આની ઉપર કંઈક વર્ક કરે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી કરો, એ બહુ જરૂરી છે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશે. નમસ્કાર.